લોકો તો ઘણું કે છે લ્યો બાપો ખેતરમાં મજૂરી કરે છે અને આ ઘેર પડ્યા સરપંચ કોઈને સાનું તો નહીં ભણવાની ઉંમર છે ને તું આવશો મને આ તો ભણવા બે આવી ગયો છે બાપુ છે જા ના બગા ખોશ થયો તો લે છે આ તો જો આ ખેતરમાં કાલ તો ના બોલો ઘઉં બહુ કઢાયા કે ઓવે ઘઉં આ ખોમો શાંતિ છે અમને છોકરો ખાલી બધો રવડતો હોય છે જે તેનો નહીં યાર હા આખો દાડો તું તો જી આવ્યો તાણ આજે સોય ને હું તો આજ બેઠો છું હા હા તો એ પ્રશ્ન સમજા કે તમે ઓવે તમને છોકરો કોઈ કહેવા શું કહેવા જેવું નહીં યાર સાચી વાત સમજા એ તો ખોટું લાગે પાછું તે આ છોકરો રખાવ વધારે કરી નાખ્યું હમણાં આપડે કોઈ ના કહેવાય વાત સાચી છે લે ઉપડ્યા હા એ બકા બોલે આ તો પેલા એનો સગનભાઈનો છોકરો નહીં સગનભાઈનો છોકરો નહીં હા હવે હવે હા જો લ્યો નેકળી પડ્યા તો હા તડકાના નેકળ્યા છો તમે હોય પેલા ગોમના ઓટલા તો તડકાના ઘેર પડ્યા રહો કે ઘેર હોઈ જવા ખવા ગરમીના હે દાણા ગયા બેઠા વસ્તા હોય તો ઉપડ્યા થળકાના તાણે જો તો ઘેર તો હવે પેલા ઓટલા બેહીને ઓટલા તોડી હે ઘોડે ખાવાનું ટેમ સુધી ખાવા ઘેર દઈ ખાલી બસ ખાવાનું ના આવા આટલું કીધું તો સમજી નહીં પાછે એ જઈને બેસી પેલા ઓટલા તોડી પેલા હોજે પેલા મંદિર આગળ છે કે પેલા બોકડા મિલેલા હોય છે ને એ આખો દાડો બસ પેલી ફ્રી ફાયર ને બધું કૂટે છે બરાબર એટલે હેડો આપડે પેલા છગનભાઈ કે છોકરું કે તમારે તો એ બેહીને આખો દાડો પેલી ફ્રી ફાયર રમે પછી આ તો જઈએ એ છગનભાઈ તને હેડો પેલા છગનભાઈ ને કહીએ છોકરું આખો દાડો રવડા કે તમે કોઈ કહેતા નહીં ને લ્યો બાપો ખેતરમાં લ્યો બાપો ખેતરમાં મજૂરી કરે છે અને આ ઘેર પડ્યા છે અરે પડ્યા ભલા કોઈ કોમ ધંધો કરો કોઈ કોમ ધંધો કરો આખો દાડો ખાટલા તોડો છો દંડા બંડા હના બોધીને ઊંઘ્યા છો એ કરે છે બધા કોક ધંધો બંધો કરો એટલે બાપુ ખેતરમાં મજૂરી કરે છે ના હોય ઊંઘ્યા છે ટાટા છો આખો દાડો શું કેવાના છોકરો ને જો બાપો ખેતરમાં છે ને ઊંઘી પાછા સુઈ ગયા કોઈ કેવું નહીં આપડે ખેતરમાં મળ્યું ના કે જોઈએ હા સરપંચ આ શક્તિ ટી સ્ટોલ છે ને તને ચા ઉપર આપડે બધી ચર્ચાઓ કરીએ વાતો કરીએ ચા વાત શું કેવું મસાલેદાર ચા શું પીવો સરપંચ આઈસ્ક્રીમ ખાવો છે શું છે કોફી હશે પાછી પણ ચા જ મજા આવશે સરપંચ નહીં હા ચા ઉપર ચર્ચા કરીએ બધી તારે હા ભાઈ ચા લાવજે કોણ છે દુકાનમાં ચા ચા ઉકળે જ છે બેહો છે સરપંચ હા જો ચા ઉપર ભાઈ વાત કરીને મજા આવે એવું છે પાછું જો ચોમાસું ઉનાળો ગલા છગનભાઈ નો નહીં તું લ્યો જો તી કરે મારો હા હા સરપંચ કોઈને સાનું તો નહીં ભણવાની ઉંમર છે ને તું આવશો મંડ્યો આ બધું અરે આ તમે ચમ ભણવા કરો ને ધંધા અત્યારે જો કે ભણવાની ઉંમરમાં ધંધા કરીને બેસી ગયા છે ચા વેચવાની આ ચા વેચવાનું તમારે ઘરે આપડે ભણવાનું કરો ભાઈ ભણવાનું કરો આ ચા ને બા બધું વેચવાનું ના શોભા ના આપડે ભણવાનું કરશે ચા તો પી લે પેલા और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है ભાઈ તું ભણવા કર આ ચા બાનું આપડે ના શોભા શું કેવું સરપંચ બસ થોડી ચાલજે ભાઈ બસ પૈસા નહીં હા રેડો તાન હા પણ અમે તો સરપંચ ઘર ઘરાક બી યાર મારે તો ગાડી મોટી છે જો છોકરા ધંધા લાગી દીધો છે પેલા છગનભાઈ આપડે લગી દીધો સાની લારી બારી કરી છે વાત કરવી પડે આપડા છગનભાઈ હોય જઈએ ને ખેતરમાં હે ખેતરમાં જઈએ ભેગા
સગનભાઈ આ છોકરાનો તો આ જોક ભણવાની ઉંમરે હોય દુકાને આવી ગયા છે. ચલો સગનભાઈ મળીએ. લે ભાઈ અને તું કાલથી ભણવા બેસી જાય પાછો. ઓવર ચલો ભાઈ સગનભાઈ સરપંચ હોય તો ભેગા થઈએ તાણે. તારે હવે ધોરણ ટાઈમ જો કેટલા ઘેર હતા ઓવર ધોરણ ટાઈમ જો આગળ એટલે ઘેર હતા ખબર ઓહો, આ તો ભણવા બે આવી ગયો છે ઓહો. બાપુ છે જ્યાં ખેતરમાં જાય ખેતરમાં ગયા ને હા અને તમે શું કરો તો વસવા બેઠા છો? ભણવા બેઠા તો પાછા લ્યો ભણીને કાનો ઉદ્ધાર થયો સરપંચ? તાણે હા તાણીઓ લઈને તું કરજો આ ડિગ્રીઓ વાળા છે તો આ ગોમની ગોડે છે બે જણા હા એમ બાણ છે કોઈ કોમ ધંધો તો એટલે આ ભણીને કોઈનું કશું નહીં થયું. બાપાનો મંગા એટલે બાપુ ખેતરમાં વધે છે ને તમે હોય આ તો સોપડો લઈને બેઠા છો. એટલે બેઠા જ બધા. ભણીને કાનું ઉદ્ધાર થયું છે પણ એ તો કહું ઢોર બોર દોરાવો કારણ પેલી ઘેર ખેતરમાં જાય એટલે પેલી બેહો બેહો સાર પૂળો સાર કરાવો કરાવો. બધું કોક ટેકો કરો તો થોડું કોમ થાય બાપા. કોમ થાય આગળ. આ સોપડો લઈને બેહી ગયા ચોપડો લઈને બેસી ગયા ચલો આપડે જીએ જાણ ખેતરમાં હે ગયા હતા એ ઘેર હા હવ તાર આપણે જીએ હવ મૂકી દો છગનભાઈ ને બેઠું બેઠું ઘણું પેલા છગનભાઈ આવે તો. તો મેઠાનું ઘણું છે હવ મેઠાનું મોટું યો ને હા, જબર બેઠું પકડી. આ રહ્યો ઓય અલે આ રહ્યો ઓય આઈ ગયો લે. પાછો શું હતા બાપો અને તું આ શું કરે અલે નહીં ના લ્યો બાજુ હેતરમાં કોમ કરવા મળે તો તાણે તમારે હેતરમાં કોમ કરો તો પેલો સોપડો લઈને શું કરવા બેઠા હતા કોણ બોકો લાઈન તાર બાપા દીકરીઓ લઈ બાપાએ ખર્ચો કર્યો છે ભણવા માટે એના બધા ખર્ચાવું લાગે છે ભાઈ આ મજૂરી જ કરવી હતી તારે તો બસ જાણે મેં તો ફોટો ભાઈ હું લેવા હતા ને તારા બાપાને એટલો બધો ખર્ચો કર્યો ખર્ચો કરાયો અને બધું આ આટલું બધું ભણ્યા અને આખરે આ જો આ બેઠું જ પકડવું તું યાર તાણે તો પહેલાથી જ ના લાગે જાય આ બેઠેલો 10 વાર ભણવામાં બગાડ્યો તાણે લે એના કરતો યાર આ આપલા એમાં ડૂબી તો તાણે આપડા બાપાને પૈસા બગાડ્યા ને ભેદ આ બેઠું પકડવા લા એમાં ડૂબી તો જઈને હો હવ ચલો આપડે જીએ છગન ભાઈ ઘેર તારા ઓ ઘેર આ છોકરો તો હું બોલો જય તમારે બોલવાનું છે. લ્યો સરપંચ જીવનમાં કશું કર્યું ના ઓન તો ખાલી બાપાએ જાણે ઓન તો જાણે ભાઈ મોટા કર્યા આ મરી ગયા અમે ડોહાન બાપા શું કરવાના હવે સેવા કરવા જ નહીં. તે હું આ તો મરી ગયા લ્યો ભાઈ બાપા તો બધું અધૂરું હે. અને તો જાણે જ જોઈ શાંતિથી મરવા તો દો. હા? લે આ તો ઉભો થયો ને હે? લે આ દોડ અરે સરપંચ ના તું લોકો તો ઘણું કહેશે આપણા મનમાં હોય એ જ કરવાનું આપણે